હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને. અમે આવી ગયા છે, આજે ચાલવા જઈએ છે સવારમાં. ગાઈસ આપણે આવી ગયા છે ચાલવા માટે સાસરી મેદાન. તમને જુઓ આ લોકો ક્રિકેટ કઈ રમે છે. બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે, આમાં ક્રિકેટ રમે છે લોકો. 4-5 રાઉન્ડ મારી લઈએ ગાઈસ, પછી હેડીએ આપણે ઘરે, પછી ઘરે જઈએ. પપ્પા નીકળી ગયા છે જવા માટે. એક કામ છે, એક પાર્સલ લેવાનું છે. પાર્સલ આપણે હાલવા જવાનું છે વડોદરા. નીકળી ગયા છે વડોદરા જવા માટે. બસો 3 માં કયું? 203 કયું? 203. આ પાર્સલ છે ગાઈસ, આ પાર્સલ આવવાનું છે આપણે. ગાઈસ ટ્રાફિક જો, અને આપણે 8 વાગે ત્યાં પહોંચવાનું છે. કેટલા વાગ્યા તમે બહુ, અને 8 વાગે આપણે વડોદરા પહોંચવાનું છે. અને હજુ અમે ચિકોદરા અટકી રહ્યા છે. જો ભાઈ આ માણસ છે, જો આ રહ્યો જો આ ભાઈ, અને આ ગાડી નંબર છે. ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું પતાવીને પછી આપણે વડોદરા પહોંચી જઈશું. કેટલા વાગ્યા જોઈ લો ગાઈસ, ટાઈમ 7:37 થઈ છે. તો ગાઈસ આપણી જો ફાસ્ટેગ નહીં, એટલે આપણે પેમેન્ટ કેશથી કરવું પડ્યું. કેમ કે આમાં ફાસ્ટેગ હતું પણ કંઈક નીકળી ગયું. કેટલા હે? એટલે ભાઈ આટલું ખબર નહીં. 320 રૂપિયા ગાઈસ થાય છે. બોલો કેટલા થાય બાકી ફાસ્ટેગ હોય તો બાબા કેટલા આશરે કેટલા થાય? આમ 320 ફાસ્ટેગ હોય તો કેટલા થાય? એટલે અહીં
ગાઈસ આ જો આવે જતા ખાઈએ. ગાઈસ માસત આવી ગયું છે, થોડુંક જ રહું જાય છે. કહી દો કે થોડું કેટલું રહું વડોદરા અહીંથી NH 48 વડોદરા. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે વડોદરા. ગાઈસ ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. ટ્રાફિક ઓછો થતો જ નહીં વડોદરામાં, ઉપરથી વધતો જાય છે ટ્રાફિક. અને હજુ ગાઈસ આપણે 20-30 મિનિટ લાગશે પહોંચતા. થોડું લેટ થઈ ગયું છે. રસ્તામાં આપણો એક્સિડન્ટ થઈ ગયો હતો થોડો. ગાડીનું નુકસાન થયું છે ગાઈસ, બતાવું તમને. આપણે બધા તો ટ્રાફિકના લીધે લેટ થવાનું ને. પછી ટ્રાફિક હાઈવે પર આવતો વાર લાગે. હાઈવે પર આવતા વાર ના લાગે, પણ જાય અંદર અહીં વડોદરામાં જેટલો ટ્રાફિક છે ને એમાં અડધો કલાક તો નીકળી જવાનો છે. આપણે છાણી આવી ગયા છે. હજુ આપણે રેલવે સ્ટેશન જવાનું છે. નવું બને છે ને ત્યાં હે ને એને પહેલાં ગાઈશ નવું બને છે રેલવે સ્ટેશન એને પહેલાં આવી જાય છે. પણ બહુ ગજબ બનાવ્યું ને ઉપર ગાઈશ ઉપર બનાવ્યું છે રેલવે સ્ટેશન. બુલેટ ટ્રેનનું છે પણ તમને બતાવું. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે લોકેશન પર. ના પાર્સલ લઈ લીધું છે. તો ગાઈસ હું તમને ગાડી બતાવું. આપણો એક્સિડન્ટ થયો હતો હમણાં જ થયો છે. બહુ નુકસાન તો નહીં થયું પણ આ નીકળી ગયું. તો ગાઈસ આ જુઓ, આની ઉપરનું જે હતું ને એ નીકળી ગયું અને કાચ ભાગી નાખ્યો. ગાઈસ એક ટ્રકવાળો હતો, અમે ટ્રાફિક એટલો બધો હતો ને તો ગાઈસ અમે ઊભા હતા અને ટ્રકવાળાએ સીધું આવીને અડાડી દીધું. એમાં ગાઈસ આ નુકસાન થઈ ગયું છે થોડું. બહુ બીજું કશું થયું નહીં. આ કદાચ હતું જ પહેલેથી. તો પાર્સલ આપી દીધું છે. હવે જઈએ સીધા આપણે ઘરે.
તો ગાઈસ અહીં બીજો એક્સિડન્ટ થઈ ગયો છે એક નાનો. પોલીસ વાળાની ગાડીઓ ઊભી છે. ગાઈસ આપણે આવી ગયા છે આણંદમાં. પાર્સલ આલી દીધું છે આપણે. વડોદરા જઈને આવી ગયા છે અને ચાર્જિંગ બી ઓછું છે એટલે આપણે ઘેર જઈને વાત કરીએ. તો ગાઈસ આપણે નીકળી ગયા છે સજાનંદ જવા માટે. ખાવાનું બી થઈ ગયું છે આપણે, ખાઈ લીધું છે આપણે. અને ચાર્જર બ્લિંકિટ હતું પેલા દેવાંશ જોડે. દેવાંશ જોડથી ચાર્જર લઈ લીધું છે. મારામાં ચાર્જિંગ હતું ને એટલે થોડું ચાર્જિંગ કરવું પડ્યું ગાઈસ. 3% બેટરી હતી. 3% બેટરી હતી ગાઈસ. 3% બેટરીમાંથી ચાર્જિંગ કરી 20% કર્યું છે ચાર્જિંગ. હવે ઘરે જતા રહીને રહેશે પછી જોઈએ આગળ. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે પાછો, કેમ કે આજે બહુ જ થાકી ગયો છું ગાઈસ. બસ એટલું રાખ્યું.